ચાંદીના દાગીના સાથેની બેગ મહિલા રિક્ષામાં ભૂલી ગઈ। આ રીતે મળ્યો કિંમતી સામાન। સુરતમાં એક મહિલા ઓટો રિક્ષામાં બેગ ભૂલી ગઈ હતી। આ બેગમાં સોના ચાંદીના દાગીના ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા હતા, જે મહિલાને પરત સોંપતા ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે જહેમત ઉઠાવી હતી। કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ, ઉંમર વર્ષ 40, ધંધો ઘરકામ, રહેવાસી 196 સહજાનંદ સોસાયટી લિંબાયત, સુરતનાઓએ ઉધના પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને બનાવ અંગેની હકીકત જણાવેલ કે તેઓ પોતાની બહેનને મળવા સારું નવસારી જવા માટે ગોડાદરા કઠી મહારાજ મંદિર પાસેથી ઓટો રિક્ષામાં બેસીને ઉધના બસ સ્ટેશન ખાતે ઉતરેલ અને ઓટો રિક્ષામાં પોતાનું બેગ ભૂલી ગયેલ, જે બેગમાં કપડાં તથા સોના ચાંદીના દાગીના જેની આશરે કિંમત ₹4 લાખની મતાનું હોય, જે બેગ તેઓ ઓટો રિક્ષામાં ભૂલી ગયેલા હોય તેવી રજૂઆત કરી હતી। ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.K. ઈશરાણી નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો, અનાર્મ હેડ કોન્સ્ટેબલ મનમોહન શિવનારાયણ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ તથા નાગેન્દ્ર શ્રી રાજેન્દ્ર સિંહ નાઓએ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના જ સીસીટીવી કેમેરા ચેક કરીને મહિલા જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષા શોધી કાઢી મહિલાની ખોવાયેલ બેગ તેમજ બેગમાં રહેલ સોના ચાંદીના કિંમતી મુદ્દામાલ ગણતરીના સમયમાં શોધી કાઢી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે।